સાબરકાંઠાના હિંમતનગર હાઈવે પર જાણે કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ બચ્યું જ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પાણપુર ઇલોલ ચોકડી વિસ્તારમાં નશામાં ધૂત એક ટેન્કર ચાલકે જે આતંક મચાવ્યો તેણે સાબિત કરી દીધું છે કે હિંમતનગરના રસ્તાઓ હવે નિર્દોષ નાગરિકો માટે મોતનો હાઈવે બની ગયા છે। નશાખોરો બેફામ બનીને રસ્તા પર મોતનું તાંડવ ખેલી રહ્યા છે અને તંત્ર ઘોર નિંદ્રામાં છે। નશામાં ચૂર આ જમ્બો કેમિકલ ટેન્કરનો ચાલક ઇલોલ ચોકડીથી લઈ બાયપાસ ટોલ ટેક્સ સુધી મોતના સોદાગરની જેમ ટેન્કર હંકારી રહ્યો હતો। સીએનજી રિક્ષા હોય, ઇકો કાર હોય કે ક્રેટા, જે આડું આવ્યું તેને અડફટે લેતો ગયો। સવાલ એ છે કે આટલા લાંબા અંતર સુધી પોલીસનું કોઈ જ ચેકિંગ કે નિયંત્રણ કેમ નહોતું? નશાખોરો આટલી હિંમત ક્યાંથી લાવે છે કે ભરચક હાઈવે પર ગમે તેને અડફટે લઈ ભાગી છૂટે? જ્યારે આ ટેન્કરે વાહનોનો કચ્ચરઘાણ વાળ્યો ત્યારે પોલીસ નહીં પણ સ્થાનિક લોકોએ જીવના જોખમે આ નશાખોરને પકડ્યો હતો। પોલીસનું કોઈ જ નિયંત્રણ ન હોવાને કારણે જ આવા શખ્સોને મોકળું મેદાન મળી રહ્યું છે। શું હવે જનતાએ જ પોતાનું રક્ષણ કરવાનું છે? પોલીસનું પેટ્રોલિંગ ક્યાં ગયું અને નિયમોના નામે શું માત્ર દેખાડો થાય છે? તેવા આકરા સવાલો જનતા પૂછી રહી છે। સદનસીબે આજે મોટી જાનહાનિ ટળી છે, પણ જો આ જ રીતે નશાખોરો બેફામ રહેશે તો આ હાઈવે લોહી લુહાણ થતા વાર નહીં લાગે।